નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9 ની અંદર ગેરપ્રવૃત્તિ અને ખોટા દબાણ કરી રોડ રસ્તા રોકતા લતાવાસીઓ નારાજ। એમડી ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં કબ્રસ્તાનની જગ્યા ઉપર કબજો કરી લુખ્ખી દાદાગીરી કરતા હનીફ શાહ મદદ શાહ શેખ નામના વ્યક્તિની દાદાગીરી થતાં ગેરપ્રવૃત્તિ વારંવાર લતાવાસીઓ સમજાવ્યું પણ ન સમજ્યું અને જે પણ સમજાવવાની કોશિશ કરે છે તો તેની ઉપર ગેર શબ્દો અને ખોટા કેસો કરી એની ઉપર ખોટા આરોપો નાખી અને પોલીસ કેસ કરે છે। 30 વર્ષથી સુકેલ ખારી મચ્છીનો ધંધો કરતી મહિલા જરીના જુમ્મા શેખ પોતાના વૃદ્ધ મા બાપનું ભરણ પોષણ કરે છે પણ થોડાક મહિનાથી હનીફ મોહમ્મદ શાહ શેખ જરીનાબેન મારી એના ઉપર ખોટા કેસો કરી છે। હનીફ શાહ ત્રાસથી કંટાળીને જરીના જુમ્મા શેખ નેજાનથી મારી નાખવાની ધમકી આપતા જરીનાબેન પોલીસ કેસ ઇન્સાફ ગુહાર લગાવી રહ્યા છે। લતાવાસી દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન દોરવેલ નથી। શું આવા દબંગગીરી કરતા ઉપર મોટા રાજકીયનો હાથ હોવાનું સામે આવી રહ્યું હોવાની શંકા છે, કેમ કે તંત્ર આંખ લાલ કરતી નથી। ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરપ્રવૃત્તિ કરતાનો હડાનો દબાણ હટાવવા લતાવાસીઓએ કરી છે માંગ। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ઉપલેટા। શેખ બોલું છું અને હું છે ને 20 વર્ષથી મચ્છીનો ધંધો કરું છું। મને છે ને ત્રાસ દે છે હનીફ મોહમ્મદ શેખ ગરિયાગરી મારા ઉપર કેસ કરી નાખે છે ને 2 લાકડી મને પગમાં મારી ને મોઢા ઉપર ઝાપટ મારી તો એ મને હક નથી કરવા દેતો। જગ્યા કોની છે? જગ્યા છે કબ્રસ્તાનની। એટલે માલિકીની છે કે નહીં? માલિકીની નથી। તેને વાહે પડી ગયો છે એટલે નથી કરવા દેતો। ઘડી ઘડી કેસ કરે છે અમારા માથે। તો 3 કેસ કર્યા। કોણ કરે છે? હા, કોણ કરે છે? હનીફ મામન।